જય માતાજી બધાને, કેમ છે તમે બધા? સ્વાગત તમારા બધાનું ફરી મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. વ્લોગની શરૂઆત આપણે આજે બપોરે ગાઈસ વ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે અને ટાઈમ થશે 12:30. મેં અને સુનિલભાઈ નીકળી ગયા છે આપણી વાડી બાજુ. સામે છે આપણી વાડી. તો આજે ગાઈસ આપણે છે ને બીજા ખેતરમાં વરસાદ પડેલો ને એના લીધે થોડુંક લીલું છે ને ગાળો થાય છે, નીંદાતું નહીં હરકો. તો આપણે આપણા વાડીની પાછળ જે આપણું કોયરાનું ખેતર છે ને તો એ છે થોડોક ઢોર આ બાજુ ખૂણા બાજુ જેવો. તો એ બાજુ આપણે થોડુંક નીંદા એવું હતું ખૂણામાં. તો સવારમાં આપણે સ્ટાર્ટ કરી દીધેલું એમાં નીંદવાનું. આમ તો આપણે ઓલરેડી નીંદવાનું બાકી છે આપણા જો શું કહેવાય પહેલાં નીંદતા આપણે એ ખેતરમાં આપણે પાદરવાળા. તો એ બાજુ તો આપણે ગાળો પડે છે એટલે અમે સ્ટાર્ટ કરી નાખેલું છે. અને દેવો અને ભાભી પણ હતા યા 11:30 વાગ્યા જેવા આવતા રહેલા રાંધવા માટે. મેન્શન બધા નીંદેલા ને અત્યારે ટાઈમની વાત કરો તો ટાઈમ થાય છે બપોરના 12:30. જે છે વાડી બાજુ. તો જીએ શું કરે છે ભાભીને બધા જોઈએ. ચાલો ગાઈસ જીએ ફટાફટ વાડીએ. તો ભાભી ગયા છે આપણે વાડીએ. હા હું ખાઈ હા મેં કહ્યું ખાય બહાર નીકળી હા. તો ગાઈસ રેસ તો બનાવેલો એમ કે છે એને અને આ બાજુ છે ને વાદળ પણ થઈ ગયું છે થોડુંક અને છાંટા આવતા એવું લાગે છે. તો મને ખબર નહીં કેમેરા ક્વોલિટી મને કેવું લાગતું હશે. બાકી આવશે એમ થોડા ઘણા છાંટા આવશે બતાવું તમને. અને આપણે રેન્જ અને કાલનો વ્લોગ છે ને ગાઈસ આપણે સાંજના પછી શૂટ નહોતો કરવો એટલે કે વ્લોગ એડ નહોતો કરવો. હાલના વાડે આપણે આવતા રહેલા અને રેન્જને છે ને કાલે કંઈક થોડીક વધારે પડતી તબિયત ખરાબ હતી એમ રસી મૂકેલી આપણે એના લીધે. તો કાલે ચાલતો પણ હતો અને જે રસી મૂકેલી હાથમાં અને પગે તો પગે થોડો ખોજો પકડી લીધો. કાલે બ્લોગ જો હોય તો ખબર જ હશે. ને પકડવા પણ નહોતો દેતો પગે તો એવું સીન નહોતું. અને સાટા જો બતાવું તમને એમ કહેતા સાટા ચાલુ પણ થઈ જશે. ખબર નહીં ફોનમાં તો નહીં દેખાતા. તો કાલે સીન થઈ ગયેલો એવું ગાય છે એટલે આપણે કંઈ વ્લોગ નહોતો શૂટ કર્યો તો એના માટે કાલે વ્લોગ એન્ડ નહોતો કર્યો આપણે. તો માફ કરી દેજો. બાકી ટ્રાય કર્યો છે આપણે બેસ્ટ વ્લોગ બનાવવાની. ચલ છોટા વરત આવે ચલ એક ત્યારે બોલે છે વળી. પણ અહીંયા આપણા ભાભીને રાંધે છે કે જો અને આપણા ચોરા પર શું છે ખબર નહીં. બાકી નીચે બાય કાંઈ પડે છે. અને હા ગાઈસ આપણા પપ્પા છે ને ટેસ્ટર આવેલા આપણને બાઇક આપવા માટે ઘરે છે ને પપ્પા કાલે જતા રહેશે પાછા ઘરે. એટલે કાલે બિહાર દીધેલા આજે હવારે પહોંચી ગયેલા ઘરે. શું છે ના એ બારે વરસાદ તો જો બારેથી વરસાદના સાટા પણ આવશે ખતરનાક. અને અમને લાગતેલું કે આમ સાટા આવશે એવું વાત હતું. એના માટે આપણે છે ને આપણે પાવડીઓ અને ખરપડા ને એવું બધા આપણે વરેડી લઈ આવેલા. અને ભાઈ પણ બ્લોગ બનાવે છે જો ચેનલનું નામ નહીં કહેતા આપણે જણાવશું થોડેક ટાઈમ લાગશે બ્લોગ ચેનલ જણાવવાનું ગઈ. ને બાકી જો સાટા પણ પડે છે ખતરનાક લાગે છે. હવે કહે છે ને બપોર પછી રજાથી જવાનું છે કારણ કે એકથી આ વરેડી ખેતરમાં લીલું જ હતું અને આ ઉપરથી પાછા સાટા ચાલતી જાય એટલે જોવો. તો ફિલહાલ ગાઈસ આપણે કંઈ ખાસ શૂટ નહીં કર્યું કારણ કે હોઈ ગયેલા અને આપણા કામ પર નહીં આવેલા જો નિંદણ કરી નાખ્યું છે સ્ટાર્ટ. એક ચા ઉતરે પણ ગયા છે આપણે આવી ગયા છે બીજા ચાહે. રેન્જ પણ આપણે પાવડર લઈને જાય છે એટલે આપણે નીંદ ઉપર દાંતેડી થઈ ગઈ જો. થોડાક કરી જશે પાછળ કમ્પ્લીટમાંથી એ પછી આગળ ચાલો ગઈ. તો ફિલહાલ ગાઈસ વારેડી ખેતરમાંથી બધા સુનિલભાઈ ભાભીને એવું બધા જતા હશે વારે રહ્યા છો ને આપણા એવા છે આ બાજુ છે આપણા બાજુ એમ આપણા અહીંયા કાઢ નાખેલા સુનિલભાઈ ગેસ જેવું ડબલું લઈ અને હવે જઈએ છીએ આપણે વાડી બાજુ. ચાલો જઈએ વાડી ગઈશ. આવી ગયા છે આપણે વાડીએ. સુનિલભાઈ જઈશે નવા માટે
ને રેહાન જાય છે અહીંયા કૂતરો તગડવા માટે. તો આવે ગયા ભાઈ ગામમાં હા બધું જ આવશે કોદાળા ખરા પ્લાન. તો ભાઈ સોનલભાઈ ના પસંદ જશો આપણા ગામમાં દૂધ લેવા અને આપણા જે જૂની પાવડીઓ અને જૂની દાંતીડો છે ને એને કઢાવવાનું છે થોડીક ધાર, તો બ્લેન્ડરથી ઘણી નાખશે એવો પ્લાન છે. તો અહીંયા દેવ બનાવશે રોટલી અને ભાવ એમને કંઈક મજા નહીં ગઈશ તો ખાટલામાં પરાશ અહીંયા બાકી સોનલભાઈ ના પસંદ છે ગામમાં ગઈશ. ચાલો તો આવી જશે આપણે વંડે પાવડીઓ અને આપણા ખરપડા લઈ સોનભાઈ જશો પણ જરા દૂધ લેવા માટે એની બધાની ઓર્ડર ત્યાં મૂકી દીધેલી છે. આપણે મૂકવાનું બાકી છે રે. તો ખરપડા કોદાળો તૈયાર કરી નાખી છે. આપણું જો આપણો કોદાળો મહિલા ऋतिक रोशन ની સાયકલ જસલા ને કરા जैसे हमारा ऋतिक रोशन बन जाएगा. माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ क्या कला. હા જે ઘડી આપણે આને દાંતેડી ને પાવડર ને તૈયાર કરતા ને તે ઘડી આપણે વ્લોગ બનાવવાનું ભૂલી ગયેલા. તો દૂધ આવજો ને દૂધ ચાલો તા દૂધ આવજો જે આપણે સટકી જશે દવાના પંપ લઈ જવાના છે વાડી એમ તા પંપ ઉઠાવીએ. ચાલો હું કહેતો લોલા તમારે છે ને ગાઈસ ખાલી કૂતરા ઘરોમાં નામ ફરતા હશે બાકી અમારે કૂતરા ગામમાં ઘરો ઉપર ચડીને ફૂકે જુઓ બીજા કૂતરા પેલ બાજુ સાય નીચે અને આનંદ જેવું ઉપર છે ને બાકી એક નંબર કરા. તું ગાય સી હમણાં નીચે પણ તેને પકડે તેની ઉપર ચડે ને અહીં ઉપર પાડે ચડે ને ભાઈ અહીંયા આવતો આવા કૂતરા તો જો તો ગાઈસ આવી ગયા આપણે વાડીએ. સુનિલભાઈ જવું રહ્યા કહેશે ગોપાલિયા ખબર નહીં હું કહેશે હટ. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 8 ને રાતના થઈ જાય. હા હા મેં નહીં ખાતો તું ખા. રોટલા નહીં ખાવાનું પડેગા ખેલા તું હો. તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેશે. લાઈક કરી દે ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી લેજો મારા નવા આવનારા બ્લોગ જોવા માટે. તો મળીએ ગાઈસ નવા બ્લોગની અંદર કાલે સવારે. તો બાય બાય ચાલો ગાઈસ.